ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા બ્લોગની અંદર. સવાર પડી ગઈ છે, આપણે ઉઠી ગયા છીએ. વાગ્યા છે 8:30. આપણે ઉઠી ગયા છીએ. સવારમાં તો ગુડુનો ફોન આવી ગયો હતો. રોજ એવું કરે છે ગુડુ, 8 વાગે આસપાસ ફોન કરી દે એટલે આપણે ઉઠી જઈએ અને વાત કરતા કરતા અડધો કલાક થઈ જાય. પછી આપણે ઉઠીએ છીએ, બધી વાત કરીએ. મમ્મીએ બે જઈએ લુગડા લઈને. પપ્પા જો દે પપ્પા આજ તો રજા છે પપ્પાને, એટલે પપ્પા ઘેર છે. શું કરો તમે? ધાબા પર જો કલર કરો. ચાલે. પોણી બંધ કરી દો, થઈ ગયું છે. નહીં થી થોડું થવા દે. ઠંડુ પડશે. હું બાથરૂમ જઈને આવું. કાકા જય શ્રી કૃષ્ણ દાદા. કાકા દર્શન કરી ગયા. હા, ઉપાસના નાખ તો એક્ઝામ. હા, ઉપાસના ઓછો બે જઈએ. પપ્પા બેસ્ટ ઓફ લક. ચલા વાગે પેપર? 10 વાગે. એમ યાર, સવારે પેપર 2 કલાક ને 3 કલાક. હા ચાલો. આગે ગુડ મોર્નિંગ. આવો ઉપાસના મેળવા જવાનું છે ને પાવ? મેળવા જવાનું ને પાવ? એ કંઈ બેવાનું છે કે મૂકીને આવતું રહેવાનું? અંદર જતી રહી પછી ચાલે. ચાલે. હા, ઘર બની ગયું જશું એમનું. અડધા જેવું થઈ ગયું. ધાબા પર જતો ધાબા પર જોઈએ આપણા. પપ્પાએ જેવો કલર કર્યો. કાલ તો પલંગમાં બેસી જતા પલંગને કલર કરવા. હા, કલર બદલી નાખ્યો. કાળું મેસ કરી નાખ્યું. લીલામાંથી કાળું કરી નાખ્યું. બરાબર તો એટલે એ તો બરાબર. થઈ ગયું પણ કમ્પ્લીટ. કાળો કલર થઈ ગયો. કાર્ડ પેપર માર્યું છે કે એમને એમ કરી દીધું? પાછળ થઈ ગયો. ગોદરું શું થઈ ગયું? કવર બદલવાનું. પણ તો પેજાઈ દીધું ને એકવાર કાઢીને તો મસ્ત થઈ જાય. પાવું ફાટી ગયો એ નહીં. આ એકવાર કાઢીને પેજાઈ દઈએ ને ફરીથી મસ્ત થઈ જાય. પોચું પોચું પાવ. હા, તમે જવો નાવા નહીં ધોઈ લો. આપણે નહીં ધોઈ લઈએ. જઈએ ત્યારે પૂરી નહીં ધોઈ પછી પાછા નાસ્તો વાસ્તો કરીશું. પછી ઓફિસ જઈશું. ઓપે જેમ બે બેસ્ટ ઓફ લક. જય સતીમાં. જય મય. તો મિત્રો, આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. ઉપાસના પરીક્ષા હતી, આજ પહેલું પેપર હતું એટલે જઈએ છીએ એક્ઝામ આપવા માટે. અને આપણે નહીં ધોઈને તૈયાર થઈને ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયા છીએ. અને અત્યારે એસબી ઓફિશિયલ પાટણના 1 મિલિયન સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો એ લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન. આવીને આવી પ્રગતિ કરતા રહે એ લોકો. અને તમે લોકો પણ એમના શુભેચ્છાઓ પાઠવજો. કેમ કે બહુ સારું કોન્ટેન્ટ બનાવે છે અને બહુ સારા સારા વિડીયો બનાવે છે. કોમેડી વિડીયો બનાવે છે, પછી સમાજને જાગૃત કરવાના વિડીયો બનાવે છે. બહુ સરસ સરસ વિડીયો બનાવે છે. એમને એડવર્ટાઇઝ નહીં કરતો, પણ એનું પ્રમોશન એ નહીં કરતો, પણ જે ચેનલો, જે ગુજરાતી ચેનલો સારી કરી રહી છે, જે સારું પ્રદર્શન કરી રહી છે, એમનું વખાણ કરવા બને છે. તો એસબી ઓફિશિયલ પાટણના સબસ્ક્રાઈબ કરજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તો જેથી કરીને આપણે 1 મિલિયન
સબસ્ક્રાઈબર કરીએ છીએ. બરાબર, નહીં તો તૈયાર થઈ ગયા છીએ. તો હવે ઓફિસ જવા માટે તૈયાર થઈ જઈએ. નાસ્તો વાસ્તો કરી લઈએ અને પછી ઓફિસ જઈએ. તો મિત્રો નાસ્તો વાસ્તો કરી લીધો છે. આપણે હવે જઈશું ઓફિસે જઈશું ને બપોરે હવે જમવા આવીશું. આજ તો ટિફિન બનાવી નહીં. મારે ટિફિન નહીં બનાવી લગભગ ટિફિન નહીં બનાવી આજ તો. એટલે આપણે ટિફિન આપણે આવીશું બપોરે જમવા માટે. મળીએ બપોરે. તો મિત્રો આપણે આવ્યા છીએ જમવા ઘેર. વાગે છે 1:30. ઘરમાં કોઈ દેખાતું નથી. મમ્મી છે આ બાજુ. શું કરો? ખાધું? પપ્પા જજે હતા. હા ખરાબ બપોરે એવું કર્યું. ખાઈને ગયા જોવા દે મને શું ખાય છે. હે કબાડા કાઢે ચપ્પલ પહેરીને જવા દે મને શું કરે. ઓહો હો 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 શું કાઢ્યું બધું. કબાડો કાઢીને બેઠા. આ કોનો ઘોડો? આપણો તમારો નવળ ચાલતો આપણે ઓહો એ વાડી દેવાનું મસ્ત જો આ ફોર ફોર વજન ના બનાવી દીધું પછી જગ્યા થઈ જાય. ચાલે હવે એમ ગમે ત્યાં કાઢવા દે ખાતા ફોન કરે અને પેલું ગરમ કરી દીધું. પેલું કોનું હોય? પેલું આને અચ્છા કાચ પડે કોનું? જસવી ના દીધું 10 રૂપિયા આલે. મસ્ત કોમ આવ્યો દૂધ પડી રહ્યું ફૂટી ના જાય કાચ. એટલે તે બાજુ હું રાખી નહીં ફૂટે. આ પડે એમ ને આપણે હારે કટઆઉટ. આ બધા કટો રાખે ને એટલે મેં આગળ મૂકી દીધા ને. એને બહાર મૂકો ને. એ તો લઈ લે તો કરે બહાર એટલે હાથમાં આવે એવું મૂકજો એમ. આ જાય વાંચન આવું કશું મળવાનું નહીં એમ ખાલી રાખવાનું. આવું હજુ તો ભરવું પડશે બહાર પડ્યું ને બધું ચાલશે દે. ઓકે પડી રહ્યું બધું. જોવો ને યાર એ આ પોકો કરવા પડે ગાતે શું કરો યાર કોઈ જરૂર નહીં. શું કરવું વાળી દે ને એને. નહીં પછી મૂકો યાર બહાર મૂકી દઉં ઉપર મૂકી દો. ઇનામ કહીને બહાર તો પડી કોણ પડી રહે તો બહાર મૂકી દો. ફ્રીજનું વાયર કરવું ટીવીનું કોઈ કામ નહીં આમ તો. અને સ્ટેન્ડ પર કાઢી લઈએ હા અને બહાર મૂકી રાખીએ એના બાજુ ઊભું કરીએ આપણે ખોટો યાર ઘરમાં જો ભરજો પેલો વાલી જો. આ તો ચોપડો કરવાનો એ જોઈને પછી આપી દઈએ હોય છે તો કોઈ કામમાં ના હોય તો. જો એક આ ટેપ આલી પેલા દાદાએ ટેપ આલી દઈ રહ્યો એક તો પડ્યો આવી રહ્યું યાર. શું આવી રહ્યું ટેપ નહીં આવી જો પડી જ માર નહીં એટલે પૂરા 125 દિવસની છે. FM ચાલે. હા જો જુઓ વાવણી અને કાપણીના સમયે ખેડૂતોને શ્રમિક મળે બરાબર ને. તેથી 60 દિવસ સુધીની કાર્ય વિરામ અવધિ હવે પોતે રાજ્ય નક્કી કરશે. અરે વાહ, મતલબ ખેતીવાડી પણ સુરક્ષિત અને શ્રમિક ભાઈ બહેનોની મહેનત પણ. તો પપ્પા તો બધું હરખું ફરવા ઉપર ચડ્યા હા. બધું ભંકાર કાઢી સારી વસ્તુ રાખશી. પેલી આવી ગઈ ઘેર. કેવું રહ્યું પા પેપર? ટાઈમ જઈ આવે ને તો બહાર ના ખૂટે કોઈ એટલો બધો. ચલો છે ટાઈમ ખૂટે તો મેં તો કીધું કે નહીં લેવા જાય બોટલ. એક નહીં લઈ જતા મને પૂછતો. પેલી જોતી છે એકદમ ચારડે પ્લાસ્ટિક વાળી લાવી છે. પાપતી જોડે પેલી પડી હતી ને એવી. કોઈ નહીં બહાર જઈને પી આવવાનું 2 મિનિટ થાય. ચેટલી વાર લાગે એ ખબર નહીં હોય ને એટલે બધું બહાર કઢાવો. કોઈ બધું પેપર સારું જોયું ને પણ પેપર સારું જોયું ને બસ ચી બેન છે છેલ્લે
રોડ પાસે ઓમ સી આકારની લોબી હે તો અમારો આ બાજુ બ્લોક નંબર 57 રૂમ નંબર 29 તા બારે બાજુ નંબર નંબર અમે જોતા જતા હતા બારે તો જીગા ચાલ જતો તું હેલો હે જમીન આવ્યો તો આપણો મિત્રો જમવા બેસી ગયા છીએ વાગે પોણા બે વાગી ગયા ઉપાસના પરીક્ષા આપીને આવી પેપર હારી ગઈ એનું કહેતી હતી આપણો જમવા બેસી ગયા મગનું શાક બનાવી મમ્મી આજ તો રોટલીને બે પપ્પાને બધા ખાઈ લીધું જીગો તો જમવા જતો એટલે આપણો જમી લીધો શું કર્યું ચમ હું કહું તો ના આવે બધું ભંગારમાં જવા જ દેજો હું ડબલા ડબલી પંખો કરીને બે કહો પેલા બે પંખા તો પડે એકાદો ચાલુ કરો પણ હાલ તો ચાલુ કરો ગરમી લાગે છે હેડામાં જવું તા ચલો મિત્રો આપણે જઈ ગયો ઓફિસે આજે મળીશું ગુડ ઇવનિંગ મિત્રો ઘેર આવીએ છીએ વાગ્યા છે 7:30 થઈ ગયા છે પપ્પા ને ઉપાસના બેઠી જોવા બેસી ગયા મેચ જોવા બેઠા એક જ વિકેટ પડી ને આજની મેચ આજની ઇમ્પોર્ટન્ટ મેચ છે આજે તો આરસ માટે આફ્રિકાની મેચ જોઈ હમણાં બપોરે છે હાલતા હતા ઘેર કરતા હતા એક જ વિકેટ પડી હતી હા ચાવી ઘેર પડી હતી મને એમ કે વહેલું નીકળી જાય પણ થોડું કોમ હતું બેઠો પછી પેલા સંજય ને ઉદયના જોડે હતી ચાવી પણ એ લોકોને કેવું ભૂલી ગયો હું કે ભાઈ ચાવી નહીં લાય હું ચાલતા જ હતું આવ્યો તો ભાવેશ હતો આવ્યો તો ભાવેશ ને કે તો પોલીસવાળા બધું ચેક કરે કે ચાલતો હાઈવે પર બધા કે આરસી લાયસન્સ પીયુસી વીમો બધું ચેક કરાવે વિજ્ઞાન પૂછ્યું પોતાના તો કરાવી દેજે બધી હાઈવે ઉપર તાણ હે કીધું હું કહું ના આવે તો કરાવી દેજે કહું કીધું મોબાઈલ પર યુઝ ના કરતો ભલે જેપ્ટોનો હોય તો ઇયરફોન લાવી દે કહું અને એવો હોય તો સ્ટેન્ડ નખાઈ દે કહું એક સ્ટેન્ડ નખાઈ દેવાનું જો દી કરે તો એને ખબર નોકરીમાં આવીને નોકરી ના કરાય તો બદલી દે શું બનાવી ખાવાનું ગવાર બનાવી દીધો યસ સવાર અમુક ફ્રેશ થઈ ગયો જોઈએ આજ તો મોડાવતી હે કાલ તો જેઠાલાલ જોવા બેઠા હતા ઊંઘ આવતી હતી તો ઉડી જઈ ચાવી ખોવાઈ જતી જેઠાલાલ તારા પપ્પાને બધા જોવા તો મિત્રો આપણે ફ્રેશ થઈ ગયા છીએ આપણે બે જો જમવા કાનાજી જમી દીધું છે અહીંયા મેચ ચાલી રહી છે ઇન્ડિયા ઝિમ્બાબ્વેની ઇન્ડિયા સારી એવો પરફોર્મ કરી રહી છે આજ તો બનાવ્યો છે મમ્મી ગવાર સીધાને પહેલો ગવાર રોટલા અને ખીચડી આપણે ખાઈશું હવે હે ચેટલો મોકો હોય પહેલો હોય એટલે રેગ્યુલર આવશે પછી નહીં ચાલો મિત્રો આપણે જમી લઈએ તો મિત્રો આપણે જમીન ઊંઘીએ છીએ હવે મેચ જોઈશું આપણા 256 મારી દીધા છે ઇન્ડિયાએ 4 વિકેટ પડી ગઈ છે સૂર્યકુમાર યાદવ પછી અભિષેક શર્મા આજે આખી ટુર્નામેન્ટમાં ચાલે આજે એના 50 પહેલી આવ્યા પહેલાં 50 આવી
હાર્દિક પંડ્યાની 50 આવી, બાકી બધા સારું કોન્ટ્રીબ્યુશન કર્યું તમને. પપ્પા હવે મેચ જોવા બેઠા હે, હવે અમે મેચ જોઈશું. તો મિત્રો રાતના વાગે છે 10. મમ્મી અત્યારે કાનાજીને નવડાઈ રહી છે. અરે ગાડીને નવડાઈ રહી છે. રાતે છો નવડા ઠંડીના. મમ્મી નાઇટ ડ્રેસ પહેરીને કાનાજીને ઊંઘાડી રહી છે. અમારા કાનાને હોઈ જશે હવે 10 વાગે. આપણે 12 વાગે એમ કહેવાય એમને વહેલા ઊંઘાડી દેવાના. ઉઠાડવાનું છો હોય એમને ઉઠાડી દે. કપડો બીજો લાવવા પડશે હો. નાઇટ ડ્રેસ બીજો લાવવા. હે ના એવા નહીં, કોટનના લઈ દેવાના. તો મિત્રો ઇન્ડિયા જીતી ગઈ છે. હવે નેક્સ્ટ મેચ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝ રમાશે. સાઉથ આફ્રિકા ક્વોલિફાય થઈ ગઈ છે સેમીફાઇનલ માટે. નેક્સ્ટ મેચ પહેલી તારીખે છે 1 માર્ચે. ઇન્ડિયા વર્સિસ વેસ્ટ ઇન્ડિઝ. તેમજ બંને જે જીતશે એ સીધી જશે ફાઇનલ સેમીફાઇનલમાં. એક ટાઈમ એવો તો 2 દિવસ જ્યારે 2 દિવસ આફ્રિકામાં જ્યારે ઇન્ડિયા હતી ત્યારે એવું ચાલતું હતું કે આ જીતશે તો એમ થશે. રન રેટની વાત આવી ગઈ હતી. અત્યારે જેવું આફ્રિકાએ આજની બપોરની મેચમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવી, બધા કેલ્ક્યુલેશન પૂરા. હવે આજે ભારતે ઝિમ્બાબ્વેને હરાવી દીધું. ટેબલ ઉપર આવી ગયું છે. ઇન્ડિયાના 2 પોઈન્ટ થઈ ગયા છે. 0.10 રન રેટમાં આવી ગયો. રન રેટની કોઈ લડાઈ નહીં. જે પહેલી તારીખે જે જીતશે વેસ્ટ ઇન્ડિઝ જીતે યા ઇન્ડિયા જીતે એ સીધી આવશે સેમીફાઇનલ. તો વાગે છે અત્યારે 10:30. આપણે હવે જઈશું ઊંઘવા માટે. ઊંઘીશું તો હું તો હજી વિડીયો એડિટ કરી પછી ઊંઘીશ. પપ્પાને બધા જાય છે ઊંઘવા. એ બંધ કરી દો ને. ઇન્ડિયા જીતી ગયું છે. હજી નેક્સ્ટ મેચ હું કરે છે. ટીવી બંધ કરી દો. ઉનાળો આવી ગયો એમ. મમ્મી હોય છે કાનાજીને અમારે કરી દીધા છે. મમ્મી હવે ઊંઘી જઈ છે. હુઈ જાય જાગા. ગુડ નાઇટ. હુઈ જતા. ચાલો પપ્પા ગુડ નાઇટ. તમે મોબાઈલ લઈ લો. તો ચલો મિત્રો મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય.